નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધાર્મિક નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભગવદ્ ગીતાને એક એવા પાત્ર વિશે વાત કરવાના છીએ જેના વગર ગીતા બની જ ન શકત. આપણે બધાએ ગીતા સાંભળી છે, ઘણાએ વાંચી પણ છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આખી દુનિયામાંથી ગીતાનું જ્ઞાન આપવા માટે અર્જુનને જ કેમ પસંદ કર્યો? દુનિયામાં કરોડો લોકો હતા, મોટા મોટા ઋષિમુનિ હતા, પણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં એક યોદ્ધાને શ્રોતા કેમ બનાવ્યો? કારણ કે અર્જુનનો ભગવદ્ ગીતા સાથેનો સંબંધ માત્ર શિષ્ય અને ગુરુનો નથી, એ સંબંધ આપણા બધાનો ભગવાન સાથેનો સંબંધ છે. આજના વિડીયોમાં આપણે એ જ સમજવાના છીએ કે અર્જુન કોણ હતો અને ગીતામાં એનું સ્થાન શું છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો, કારણ કે આ અર્જુનની વાર્તા ખરેખર તમારી અને મારી વાર્તા છે. ભગવદ્ ગીતામાં અર્જુનનો સંબંધ સમજવા માટે આપણે સૌથી પહેલાં એ જાણવું પડશે કે અર્જુન અને કૃષ્ણનો સંબંધ આ જન્મનો નથી. શાસ્ત્રમાં લખ્યું છે કે બંને નર અને નારાયણ ઋષિના અવતાર છે. નારાયણ એટલે શ્રી કૃષ્ણ અને નર એટલે અર્જુન. ધર્મની સ્થાપના માટે બંને દરેક યુગમાં સાથે આવે છે. એટલે જ કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચેનો આખરી જંગ ખેલાવાનો હતો, ત્યારે ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યો. હવે સવાલ એ થાય છે કે અર્જુનને જ કેમ? કારણ કે અર્જુનમાં 3 ખાસ વાત હતી. પહેલી, એ ક્ષત્રિય હતો એટલે કર્તવ્યનિષ્ઠ હતો. બીજી, એ જિજ્ઞાસુ હતો, મનમાં સવાલ ઉઠે તો પૂછી લેવો એવો હતો. અને ત્રીજી, એ અહંકાર છોડીને શરણાગત થઈ શકે એટલો નમ્ર હતો. ગીતામાં અર્જુન અને કૃષ્ણનો સંબંધ ધીરે ધીરે બદલાય છે. યુદ્ધની શરૂઆતમાં બંને પાક્કા મિત્ર છે. અર્જુને મહાભારતના યુદ્ધ પહેલા કૃષ્ણ પાસે એટલું જ માગ્યું કે તમે મારા રથના સારથી બનો. વિચારો, ભગવાન પોતે પોતાના ભક્તનો રથ હાંકવા તૈયાર થઈ ગયા. આ મિત્રતાની પરાકાષ્ઠા છે. પણ જ્યારે યુદ્ધભૂમિમાં અર્જુન સામે પોતાના જ દાદા, ગુરુ અને ભાઈઓને જોઈને તૂટી પડ્યો, ત્યારે એ સંબંધ મિત્રમાંથી ગુરુ શિષ્યનો બની ગયો. અર્જુન બધી દલીલો કરી જોઈ, પણ મનનો મોહ ન ગયો. ત્યારે એણે હથિયાર હેઠા મૂકી દીધા અને હાથ જોડીને કહ્યું કે હે કૃષ્ણ, હવે હું તમારો શિષ્ય છું, શરણે આવ્યો છું, તમે જ મને રસ્તો બતાવો. અર્જુનનું આ એક વાક્ય શિષ્ય સ્ટેડહ શાંતિમાત ત્વા પ્રપન્નમ બોલ્યું અને ભગવદ્ ગીતાનો પ્રારંભ થયો. કારણ કે જ્યાં સુધી માણસને એમ લાગે કે હું બધું જ જાણું છું, ત્યાં સુધી એને જ્ઞાન મળતું નથી. જ્યારે સ્વીકારે કે હું મૂંઝાયો છું, ત્યારે જ ગુરુ બોલે છે. અર્જુન ગીતામાં સવાલ પૂછતો રહે છે, ક્યારેક કર્મ વિશે, ક્યારેક મન વિશે, ક્યારેક મૃત્યુ વિશે. કારણ કે અર્જુન આપણું પ્રતિનિધિત્વ કરે છે. 5000 વર્ષ પહેલા અર્જુનના મનમાં જે સવાલ હતા, એ જ સવાલ આજે તમારા અને મારા મનમાં છે. એટલે જ કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને આખી દુનિયા માટે ગીતા કહ્યું. અધ્યાય 11માં ભગવાન પોતે કહે છે કે હે અર્જુન, તું માત્ર નિમિત્ત બની જા, કરાવનાર તો હું છું. અર્જુનનો ત્રીજો અને સૌથી ગાઢ સંબંધ ભગવાન સાથે ભક્તનો છે. અધ્યાય 4માં કૃષ્ણ કહે છે કે તું મારો ભક્ત અને પ્રિય મિત્ર છે, એટલે જ હું તને આ વ્યૂહ જ્ઞાન કહું છું. અને છેલ્લે અધ્યાય 18માં કહે છે કે બધું છોડીને એક મારે શરણે આવી જા, હું તને તારી દઈશ. અર્જુને આ શરણાગતિ સ્વીકારી અને બોલ્યો કે હવે મારો મોહ નાશ પામ્યો છે, હું તમારી આજ્ઞા પ્રમાણે કરીશ. તો મિત્રો, ટૂંકમાં કહીએ તો અર્જુન વગર ગીતા નથી. અર્જુન સવાલ છે તો કૃષ્ણ જવાબ છે. અર્જુન જીવ છે તો કૃષ્ણ પરમાત્મા છે. અર્જુન મૂંઝવણ છે તો ગીતા સમાધાન છે. અને સૌથી મહત્વની વાત,
અર્જુન કોઈ પૌરાણિક કથાનો પાત્ર નથી. અર્જુન આજે પણ જીવતો છે. જ્યારે પણ તમે જીવનમાં કોઈ મોટા ધર્મ સંકટમાં ફસાવ, નિર્ણય ન લઈ શકો, મનમાં ડર લાગે, ત્યારે સમજી લેવું કે તમારી અંદર બેઠેલો અર્જુન જાગી ગયો છે. અને યાદ રાખજો, જ્યાં અર્જુન હોય ત્યાં કૃષ્ણ દૂર નથી હોતા. બસ અર્જુનની જેમ અહંકાર છોડીને એકવાર દિલથી કહી દો કે હે કૃષ્ણ, હવે તમે જ રસ્તો બતાવો. જવાબ અંદરથી જ મળી જશે. તો મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને એવા લોકો સાથે શેર કરજો જે આજે કોઈ મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યા છે. કદાચ આ વિડીયો એમના માટે ગીતા બની જાય. અને હા, જો તમને ભગવદ્ ગીતા અને સનાતન ધર્મના આવા જ ગૂઢ રહસ્યો સરળ ભાષામાં સમજવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બેલ આઇકન બટન દબાવી દો, જેથી આવતા બધા વિડીયોનો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. કોમેન્ટમાં મને જરૂર લખજો કે તમારી જિંદગીમાં તમે ક્યારે અર્જુન બન્યા હતા. હું બધી કોમેન્ટ વાંચું છું. આવતા વિડીયોમાં ફરી મળીશું ભગવદ્ ગીતાના એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.